હાલો, આજે તો ઘરેથી ગુલાબજાંબુ બનાવવાનો પ્રોગ્રામ બની ગયો છે. એટલે મેં લોટ બાંધી વાળ્યો અને પછી આપણે ગોળી બનાવવાનું કરી દીધું ચાલુ. અને આમાં છે ને વાર બહુ લાગે આપણે એકલા ગુલાબજાંબુ બને સારા, પણ મહેનત બહુ ઘણી થાય. અને આ ઉનાળાની ગરમીમાં આપણે રહોડામાં રાંધવું એટલે બહુ અઘરું છે, પણ ખાવા જોઈએ એટલે બનાવવું તો પડે આપણે. અને પછી તો થાળી ભરીને ગોળી બનાવી વાળી અને પછી આપણે કરી દીધું તળવાનું ચાલુ. તેલ આવી ગયું છે ને તો તળવા મળીએ હવે. અને આને ધીમો ગેસ રાખીને તળવું પડે. અને એક બાજુ આપણે સાહણી લેવાનું પણ મૂકી દીધું છે. અને આમે હાકરમાં સાહણી લીધી છે. અને સાહણી લેતા પણ ઘણી વાર લાગે. સાહણી આવે ને ત્યાં સુધીમાં આપણે તળી વાળીએ બધી. તો તમને કોને કોને ગુલાબજાંબુ ભાવે છે કમેન્ટમાં કહેજો જરાક. અને મને તો ગળ્યું ઓછું ભાવે, પણ ઘરે બધાને ભાવે ને એટલા માટે બનાવી છે. અને ગુલાબજાંબુ તો ઘણા સારા તળાવા આવી ગયા છે ને સાહણી પણ લેવાઈ ગઈ છે. તો હવે આપણે આમાં ગુલાબજાંબુ નાખી દેવું બધાય. અને આને આપણે એક રાત પલળવા દેશું ને એટલે પલળી જશે સાહણીમાં. અને પછી આપણે ભરી દઈશું આને કાચની બરણીમાં. અને આમાં બધાય ગુલાબજાંબુ હામશે કે નહીં. તો સારું, હાલો, ગુલાબજાંબુ તો બની ગયા. તમને વિડીયો ગમે તો